જ્યારે ભોળાનાથ ગંગાજીને પોતાની જટામાં ધારણ કર્યું ત્યારે તેના 3 પ્રવાહ થયા. તેમાંથી એક પ્રવાહ સ્વર્ગની અંદર ગયો, બીજો પ્રવાહ પૃથ્વી ઉપર જે અત્યારે આપને પ્રાય મળે છે એ છે, અને ત્રીજો પ્રવાહ પાતાળની અંદર ગયો. બોલો, તેના 3 પ્રવાહ હતા. એક પ્રવાહ જે ગયો સ્વર્ગની અંદર, એક પ્રવાહ પૃથ્વીમાં, અને એક પ્રવાહ જ્યારે પાતાળમાં ગયો. ત્રણેયના નામ અલગ અલગ. જે પ્રવાહ સ્વર્ગમાં ગયો એનું નામ છે મંદાકિની. ગંગાજીનું એક નામ મંદાકિની, જે સ્વર્ગમાં ગયો. જે પૃથ્વી ઉપર પ્રવાહ છે એને ભાગીરથી કહેવાય. અને ત્રીજો પ્રવાહ એ પાતાળમાં ગયો, જેને કહેવાય ભોગવતી. એ ગંગાજીનું નામ ભોગવતી પણ છે. તો અહીંયા ગંગાજીનું મહત્વ પણ છે. અબ ગંગાજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું, એની તિથિ શું, ગંગાજી ક્યારે અહીંયા આવ્યા, એના વિશે ચર્ચા કરીએ. 10મી શુક્લ પક્ષે શું જ્યેષ્ઠ માસી કુજે ધની અવતીર્ણા યથ સ્વર્ગા હસ્તક છ હરિદ્વારા. જ્યેષ્ઠ મહિનાની અંદર શુક્લ પક્ષની અંદર 10મની અંદર ભૌમ મંગળવારની અંદર હસ્ત નક્ષત્રમાં ગંગાજી સ્વર્ગથી આ પૃથ્વી ઉપર આવ્યા. અન્ય પુરાણોમાં અલગ અલગ ચર્ચાઓ પણ છે. કોઈ એને વૈશાખ મહિનાની શુક્લ પક્ષ કહે અને તૃતીયાની અંદર ત્રીજીની અંદર આવ્યા એવું પણ કહે છે. કેટલાક એને કાર્તિક પૂર્ણિમા પણ કહે છે. પણ વધારે પુરાણોમાં તો આ જેઠ મહિનાની શુક્લ પક્ષના 10મની અંદર એ ગંગાજી આવ્યા. એટલે તો આપણે ત્યાં ગંગા દશેરા એવું કહેવાય છે. ગંગાજીનું પ્રાગટ્ય ગંગા દશેરા. ગંગાજીને આ બ્રહ્માંડનું સૌથી સર્વતીર્થ પણ કહ્યું છે. ગંગા સદૃશમ તીર્થમ ન દેવ કેશવાય ચ બ્રહ્મણેભ્યો પરમ નાસ્તિ એવ પિતામહ. ગંગાજી જેવું મોટું તીર્થ નથી, નારાયણ જેવા કોઈ બીજા દેવ નથી. ગંગાજી ખાસ કળિયુગની અંદર સૌથી મોટું તીર્થ છે. કેમ? સ્વર્ગે સત્યુગે નૈમિષારણ્યે ત્રેતા યુગે ચ પુષ્કરે દ્વાપરે કુરુક્ષેત્રે કલો ગંગા પ્રવર્તતે. સતયુગની અંદર નૈમિષારણ્યનું મહત્વ, ત્રેતા યુગની અંદર પુષ્કરનું, દ્વાપરની અંદર કુરુક્ષેત્રનું, અને કળિયુગમાં ગંગાનું મહત્વ છે.